ક્યાં 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 મંદિરે જતા હતા? અહીંયા મોગલધામ મંદિર છે. મેં જમીન મારા દીકરાએ લીધી ને, હા ત્યાં ગયો તો એટલે એમાંથી મને ભોળવીને ને જે કઈ મારી માથે કાવતરું કર્યું છે ને હવે આખું એને ઊંધું જ લીધું છે. સમજ્યા મારી પછી શું કર્યું? જે છોકરા એને મને જે અહીંયા માતાજી છે ને હા એને પેલા એવો કીધું મારે છોકરાઓ મારા ઘરવાળો છે ને એ મારી હારે બોલતો નથી ને આમ નથી ને તેમ નથી ને. એટલે આપણે એ ઓલામાં કે ભાઈ તમારા છોકરાઓને શિક્ષણ મળે અને ખાવા પીવાનું એ હું તમને આપીશ. હા બરોબર. પછી આ એક વકીલ છે એમાં હા ત્યાં આવતો જતો હતો એ. હા એટલે એ વકીલ બે થઈને પછી હલવે કરતા મારી પાસેથી પૈસા લેવાનું ચાલુ કર્યું. હા પછી એ પૈસા લઈ ગયા. પછી આખું અવરોધ વેતું કર્યું શું કર્યું? કે નો દઈ તો તું શું કરી લે ને આમ ને તેમ ને. હું વકીલ છું ને મારો કઈ કોઈ લડી ન હોય કે મને દાટકી મારવા માંડ્યા હતા. શું છે વકીલનું નામ? વકીલનું નામ છે બાબુભાઈ બામણીયા કે એવું કંઈક છે. મારા ડાયરીમાં લખેલું છે. હા હા એટલે એને પછી આવડો આ ચાલુ કર્યું. હા પછી મેં એક બે જણાને કીધું એટલે એ અંધશ્રદ્ધામાં છે. સમજ્યા? હા જો તું કઈ કરીશ ને તો તારી માથે જે માતાજી રહ્યા ને હા એ અવરું કરીને તને આમ કરી નાખશે ને તેમ કરી નાખશે ને એવું બધું કહેવા માંડ્યા. અને ફોન કરી તો કઈ એક સ્વિચ ઓફ આવે. એ વકીલનો ફોન કરું છું, હા સ્વિચ ઓફ આવે ને કે મારા ફોન નંબર જાય ને એટલે એને બ્લેક લિસ્ટમાં નાખી દીધા છે. બરાબર. એટલે મળતોય નથી. હું કોઈ બીજું આ જે આ છે એ આપણે રૂબરૂ જ બધું આપણે ખુલાસો કરી લઈ. એટલે આવી રીતે થોડોક મને આટીમાં લીધો. સમજે? કેટલા પૈસા કેટલા દીધેલા? પૈસા 18,900 રૂપિયા વકીલ લઈ ગયો છે. હા એમને માતાજી અને હે માતાજીના એને ટાંકો ને એવું બધું લઈ દીધું હતું. ને મેં જેથી લઈ દીધું હતું ને ત્યાં પૈસા માતાજીએ મને 2,000 રૂપિયા આપ્યા. અને 2600 રૂપિયા મેં નાખ્યા. એટલે મને કે હું તમને આપી દઈશ આજ 10 મહિના થયા. એટલે તમે માતાજીમાં એને ટાંકાના એને મંદિરમાં કેટલા તમે નાખ્યા છે માતાજી પાછળ? હે આ માતાજીમાં કેટલા વાપર્યા એમ કહું? માતાજીમાં ટાંકાના એ પૈસા જે આપણે ખાવા પીવાની છોકરાઓને ને એ બધું એને માતાજીને ને બધું દીધું ને. અંદાજે પૈસા કેટલા દીધા એમ? પૈસા 2,500 રૂપિયા. 2500 રૂપિયા. હા અને 18,000 વકીલ ને? 18,900 વકીલ લઈ ગયો છે. વકીલ ને શેને આપ્યા છે? હે વકીલ ને શેને આપ્યા હતા? એ જો કે એમ કે મારે દવાખાનાનું કામ આવી ગયું છે ને એટલે મને એમ કે બાપા મારા બાપ કરતા તમે વિશેષ છો એટલે હું જે આપું ને એ મને પાછા આપી દેતા. સમજ્યા? પછી એને આ થયા ને પછી જવાબ દેતો બંધ થઈ ગયો. અને મને એમ કે એક વખત તો એવું કર્યું કે હું દવા પૈસાથી કે હું આજ દેવાનો હતો અને મારી બેને એસિડ પીધું છે અને હું દવાખાને છું. એટલે બાપા થોડીક જરૂર હોય તો તમે મને કરી દો તો મારા ભગવાન જેવા તમે છો. એટલે મેં બીજાની દુકાને બેઠો હતો ને એટલે અહીંયાથી 10,000 રૂપિયા લઈ એ ભાઈ પાસેથી મેં કીધું ભાઈ તું મને પૈસા અટાણે દુકાન વાળાને કીધું હું તને કાલ પરમ દી આપી દઈશ ગમે એમ કરીને. તો આ ભાઈને આવું કામ આવ્યું છે ને એટલે એક જીવ બચાવવા હાથુથી મારે એને દેવા છે. એટલે એ આવીને અડધી કલાકમાં લઈ ગયો રાજકોટથી આવીને. બાપા મારું બહુ સારું કામ કર્યું નામ ને તેમ. મારા બાપા કરતા તમે તો વિશેષ છો ને. પછી
પછી જે આમના બાના દીધા કરે અને એક ફેરે તો આવીને મને કે બાપા હું રાજકોટ થી આવીને નીકળ્યો અને નાઈને ધોઈને નીકળ્યો તો મારું પાકીટ ભૂલાઈ ગયું છે ઘીરે, એટલે મારે રાજકોટ ધક્કો થાય. એટલે મેં કીધું કેમ? એટલે કે આ મારે પેટ્રોલ પુરાવું છે, મારે 10,000 રૂપિયા જસદણ ભરવાના છે અને આમ થયું છે, એટલે તમે મને 10,000 રૂપિયા આપો તો મારે આજ કામ પતી જાય. એટલે મેં કીધું ભાઈ તમારે રાજકોટ ધક્કો નથી ખાવો, હાલો હું બીજા પાસેથી લઈને રવિવાર હતો એટલે બેંક બંધ હોય, એટલે બીજા પાસેથી લઈને અને મેં એને 10,000 રૂપિયા આપ્યા. બરાબર. આવી રીતે મને લલચાવી અને હું કે ભાઈ આના છોકરાનું ભવિષ્ય સુધરે. અને આ એક ફેર માતાજી મને કે મારે દવા પી લેવી છે. મેં ના, દવા ન પીવાય, આપણને મનુષ્ય દેહ મળ્યો છે, એટલે તમારે જે હોય જે હોય એ તમે મને કહો તો મારાથી જે બને એટલું હું કરીશ. પણ આ છોકરાનું ભવિષ્ય તમે બગડી જાય, તમે ન હો તો આ છોકરાનું શું થાય? આ મંદિર હરદાર એટલે આવી રીતે આ મંદિર હરદારમાં કઈ જગ્યાએ? આપણે હરદાર નથી, હરદાર થી 7 કિલોમીટર રામરિયા ગામ છે ને, રામરિયા. એ રામરિયા ગામના સીમ વચારે હલેન્ડા અને રામરિયા વચારે છે ધોરા ઉપર. એની જમીન એની હતી માતાજીની. એટલે પછી આવું કર્યું. એટલે ભાઈ મેં બધી તપાસ કરી કે આ મારું દીકરું શું છે. ત્યાં હાવ બધું ડિંડક નીકળ્યું અને પછી મને દાટી મારી. મને કે ઓલા વકીલ લ્યો ને કે એ વકીલના કેસ કોઈ લડે નહીં કે, અને તમને ખબર ન હોય કે અમારી પાસે રિવોલ્વર છે, પિસ્તોલ છે. કોણ કે? ધારિયા. કોણ એવું કોણે કીધું? એ માતાજી. ધારિયા છે, કુવાડિયું છે, ગુપ્તી છે, અમારી પાસે માણસો આવા છે કે. માતાજી ની ઉંમર કેવડી છે? એની છે 30 થી 35 વર્ષ હતી. એટલે હવે મેં જાણવા મળ્યું હતું આ બધું ઘણા ને આવી રીતે કર્યું છે. પછી જે મળતા જાય ને એ મને કે ભાઈ અમે અહીંયા જતા હતા પણ અમારી માથે આમ થયું એટલે મેં મૂકી દીધું. બરાબર. ક્યાં માતાજી ની ભૂઈ છે? એ છે રેખામાં કરીને કે છે કોક. માતાજી ક્યાં ભૂઈ છે? ભૂઈ? હા હા. ક્યાં માતાજી ની ભૂઈ છે? મોગલમાં. મોગલમાં. હા. એટલે એ જે પેલા હું જે પબ્લિક છે ને, પબ્લિક જે એને મોગલમાં માથે ભરોસો છે એટલે આ પબ્લિક ના બધા માણસો છે ને મોગલમાં ના જ ભૂવા બને છે. શું કામ કે મોગલમાં ના નામે પબ્લિક પૈસા આપશે? કેમ કે મોગલમાં છે ને એ અત્યારે ગુજરાતમાં હાડાપીડ દેવ હોય તો મોગલ છે. એટલે એ એક પૂજાનું આસ્થાનું કેન્દ્ર છે ને આને ધંધાનું કેન્દ્ર બનાવ્યું. ધંધાનું કેન્દ્ર જ છે. એટલે આવું જયારે હું પેલા વેલો મારે મુલાકાત થઈ ને, મારે અહીંયા દીકરાએ જમીન લીધી હતી એટલે હું અહીંયા રહેવા લાવતું ને, એટલે હું અહીંયા ગયો. મંદિર ત્યાં જ છે, એની જમીન મારા દીકરાએ લીધી છે એના ભાઈની. તમારું આખું નામ કેનું? તમારું? મારું નામ આખું નામ વસરામભાઈ પરસોત્તમભાઈ લકડ. હા. બરાબર. હવે આ કદાચ માતાજીને આપણે ફોન કરી અને એ કબૂલ પર્દાફાશ કરવાનો થાય, એ માતાજી હા પાડે ને પૈસા પાછા દેવાનો આપણે ફોન કરી અને એ હા પાડે તો આ યુટ્યુબ માં આપણે પછી એને મૂકી શકીએ. તમને છૂટ બધી રીતે. મેં તમને પેલા જેથી આપણે પેલા વેલા મળ્યા તેથી કીધું મનસુખભાઈ તમારે જરૂર હોય તો તે મારાથી કામ થાય એવું કરીશ. અમારે કેવું હોય બાપા, પછી આ મૂક્યા પછી અમે ડિલેટ કરતા નથી. એટલે પેલા તમારી મંજૂરી લેવાનો મિનિંગ એટલો છે કે એવું કામ નહીં. અરે હવે મને આવી રીતે છેતર્યો છે ને, એટલે ગમે થાય મારો જીવ જાય તો ભલે જાય, પણ હવે હું એની માથે પૂરું કરવું છે. એટલે જ મને આજે બીક બધી બતાવી હતી. વકીલનું કેસ, વકીલનું નડે, આવા મારી પાસે માણસો છે, આવું બધું કર્યું છે. અને એને કેટલા માથે કર્યું છે. સરદારના સીમાડામાં મંદિર છે ને, મોગલમાં નું મંદિર છે. સરદાર ને રામરિયા નો સીમાડો ને હલેન્ડા નો સીમાડા. ક્યાં માતાજી નું મંદિર છે?
આ મોગલમાનું. બરાબર બરાબર. આ અને એને જો અહીંયા મંદિર હતું નહીં, બરોબર, હા પણ એને આવું ડિંડક કરીને ત્યાં મંદિર બનાવવા જે હવે ખબર પડી કે આપણે કચ્છ છે ને, એમને આ જે રેખા માતા રહ્યા મોગલમાં, હા, ઈ કઈ સમાજના છે? એ સમાજના પેલા મને આયર ચારણના લુગડા ને એવું બધું પહેરતી, બરોબર. હા પછી મેં ઊંડી તપાસ કરી, હા આવું થવા માંડ્યું એટલે મેં ઊંડી તપાસ કરી. હા પેલા એમ કહેતી કે હું કચ્છમાં ચારણની દીકરી છું હા અને આવું બધું. અને આ રામરિયાનો ગઢવી છે ને, હા એને મનમેળ થઈ ગયો, હા એટલે એને ગમે રીતે ફસાયો હોય. હા પછી મેં જે આ એનું કામ કરતો ને, એટલે કે હું મોટરસાયકલ ઉપર એને કઈ કામ હોય તો બેહારીને લઈ જાઓ. પછી મારી પાસે ગાડી છે ને, હા એટલે એક ફેરે કે મારે ટંકુ પગલા કરવા જવા છે બાપા, તમે ગાડી લઈને આવો. એટલે મેં કીધું ભાઈ મને રાતનું હુજતું નથી, દિવસનું પાછું આવવું હોય હા તો હું આવું. એટલે હું ગાડી લઈને એને ફેરા ગયો. બરાબર. પછી ગઢડા સ્વામિનારાયણ ને, હા ત્યાં આવ્યા એટલે મને કે આ નદી હું નાની હતી તે લુગડાત હતી. હા એટલે મને વિચાર આવ્યો કે આ કે છે કે હું અહીંયા ચારણની દીકરી છું અને આમ છે તેમ છે. હા પછી મેં ગઢડાના જે એની આ એક દી એના મા ને બાપ આવ્યા, ઓલા ભાઈ આવ્યા ને, હા એટલે હું અહીંયા બેઠો હતો ને પછી બધી વાતો કરતા હતા. એટલે નક્કી થયું કે આ તો મારી દીકરી વાઘરેણ છે. હા દેવી પૂજક છે. હા, દેવી પૂજક અને ગઢડાની છે. આપણને ત્યાં લગી ઓલું હતું, ત્યાં લગી ચારણ છું, નામ છે, તેમ છે ને, એવું બધું કહેતી હતી. હા એટલે મેં તપાસ કરી તો આનો તો ઘણો ફાંડો છે. આવા કેટલા ને કર્યા પણ બિચારા આ બીક ને હિસાબે કોઈ કરતું નથી. અત્યારે જે ચારણો છે ને, હા, એ ચારણોની ભૂલ છે. આ ભૂલ કોની છે? ચારણોની. કેમ કે ચારણોને ખાસ ખ્યાલ રાખવો છે કે તમે ડુપ્લિકેટ ચારણો બને છે, ડુપ્લિકેટ માતાજી બને છે, મોગલ માના નામે આવા વેહ ધારણ કરે છે, તો ચારણો અવાજ નથી ઉઠાવતા. આ અવાજ અમે તો જાગૃત નાગરિક તરીકે અમારે કેવું હોય કે ધર્મના બાને તમે કોઈ માતાજીના નામે ધંધો બનાવોમાં, જે મોગલમાં છે એનો આખો ઇતિહાસ જુદો છે. કોઈ પણ જ્ઞાતિના લુગડા પહેરી, અવાજ આવતો નથી મને કે. હા કઉ છું, કોઈ પણ જ્ઞાતિના લુગડા પહેરી નાટક કરે ને, હા, ઈ ખોટું છે એમ. હા ભાઈ, ખોટું છે. એટલે આ ખોટું નીકળ્યું ને. હા, અને મને આવી રીતે ફોન આવ્યો ને. દેવી પૂજક છે ફાઇનલ છે. હા, ફાઇનલ. બરાબર બરાબર. આવી તો એનું નામ શું છે? એનું નામ છે રેખા માતાજી. હા, મોગલમાં પોતે બને છે. હા, મોગલમાં એટલે મોગલમાં જ બને છે ને. હા હા, કેમ કે મોગલમાં ના નામે જ પગલા પાડીએ કે પોતાના પગલા તો હોય નહીં. કેમ કે દેવ શક્તિ નું નામ લ્યો તો જ તમારા કોકના ઘરે પગલા પાડી શકો, નકર તો અમારા ન પાડે. કેમ કે અમારા પગલા જ ભૂંડા. કાંઈ વાંધો નહીં, હવે આપણે ગોઠવણી કરી. હાલો 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 હાલો, કેમ કપાઈ જાય છે મનસુખભાઈ? ટાવર વયો ગયો તો. કેમ કે હું ચાલુ ગાડીમાં હોઉં ને, એ ચાલુ ગાડીમાં હોય. હવે આ માતાજીનો ફોટો મળી જાય. ફોટો હા, હવે એનો ફોટો તો એની પાસે કેની પાસે બધું છે. બાકી માતાજીના ફોન નંબર છે. એના ફોન નંબર છે. હા, એના ફોન નંબર છે. વકીલના ફોન નંબર છે. માતાજી છે ને, હા, એના ભાઈના ફોન નંબર મેં લઈ લીધા છે. હા, આ બધી તો મારી પાસે પ્રેમ જ છે. ફોટો એક નથી મારી પાસે. હા, ફોટો હોય ને એનો તો ફોટોનું કંઈક કરવું પડે. કેમ કે ફોટો આપણે આની અંદર મારવો પડે કે આ મોગલમાંનો અવતાર લે છે, આ પગલા પાડે છે. તો અંધશ્રદ્ધામાં માણસોને ફસાવી અને દેવી પૂજકની દીકરી મોગલમાં બને છે. હા, એટલે ફોટાનું કેમ કરશું? મંદિરનો ફોટો લઈ લો તો હાલે? મંદિરના નહીં, માતાજીનો ફોટો જોઈએ.
મંદિરના ફોટો તો હાલશે, પણ માતાજીનો ફોટો હોય ને, કેમ કે માતાજીના મંદિરને અને એને કઈ લેવા દેવા નથી, કેમ કે મંદિર છે ને એક આસ્થાનું કેન્દ્ર છે. આ તો મંદિરના બાને પોતે પોતાનો વિહે ચારણનો બતાવી અને જે કઈ કમાવાની દુકાન કરે છે એના માટે આપણે આ પર્દાફાશ કરી છે, કેમ કે તમને તો ઈ દેવી પૂજકની દીકરી હતી, ચારણનું તમને ઇતિહાસ આપ્યો. હા, એટલે હવે જે આની પેલા 4-5 વર્ષ પેલા અમારા ગામમાં જે ટીવી ને ફ્રીજ ને આ તે વેચતો ને, એના પૈસા બાકી છે સમજ્યા. એટલે મને એક દી કે માતાજી કે ઓલા ટીવી ને ફ્રીજ ને અમે લીધું છે ને, એટલે હું આ તમને 300 રૂપિયા દઉં એટલે તમે અહીંયા આપી દો એટલે મારું ટીવી ચાલુ થઈ જાય. એટલે ત્યાં ગયો તો કે આ માતાજીને તમે કેવી રીતે ઓળખો? મેં મારા દીકરાએ જમીન લીધી છે. એટલે હું અહીંયા ગયો અને મારા મુલાકાત થઈશ કીધું. એટલે કે મારા એટલા પૈસા બાકી છે કે. એટલે મેં તો ફોન કરી, એટલે ફોન કર્યો, હું બેઠો હતો ને ફોન કર્યો સમજ્યા. એટલે કે કોણ બોલો છો ને શું છે? મારું આધાર કાર્ડ કે તારી પાસે છે ઓલું છે, તું મને આપ્યું તે આમ કર્યું તું તેમ કર્યું તું, હવે મારું પાછું એ કે તમે તમારું આધાર કાર્ડ લઈ ગયા છો અને મને હવે એમ કહો છો કે આ તમે આપ તો મારે ક્યાંથી તમને આપવું? કીધું કે તમે મને પૈસા આપી જાઓ. ઓકે. હા, એટલે કે મારે ઓપરેશન કરાવવાનું છે ને તું અટાડે ટાઈમે મારી પાસે પૈસા માગીશ ને મારા હપ્તા ભરવાના છે એ કંઈક ભર્યા છે ને હજી શેના પૈસા માગે છે એની અરે બાકી એમ ગયા. એટલે આવું થયું છે. એટલે હરવેરો ખુલતું ગયું. એટલે આપણને તો શું હતું કે કોઈ પણ નો એના છોકરાઓનું ભવિષ્ય ન બગડે. અને એમાં એવી રીતે ખોટી ધમકી મારે હું છેડતીની ફરિયાદ કરું ફલાણું કરું એવું ન થઈ શકે. એનું કારણ છે દાદા તમારી ઉંમર અત્યારે કેટલી 70-80 છે? કેટલી છે? 73 વર્ષ. હા, તો પછી એમ થોડું થઈ શકે. એમ ઈ તો એમ કરીને એટલે તમે પૈસા માંગો નહીં. તમે સમજી ગયા કે વાત ને? હા, એટલે આવું થયું બધું. આપણે સાચું ખોટું કરે ને એમાં નામદાર કોર્ટ બેઠી હોય, એમાં કોઈ દી એવી રીતે ધમકી મારીને થોડું થઈ શકે. આનો મોંગલમાના પાત્ર લેવું પછી કાયદાનો ડર બતાવો, બે કેમ ભેગું કરવાનું? હા, એટલે આવું છે બધું, આવું થયું છે. જેમ આપણે કાંઈ વાંધો નહીં. હવે તમે છે ને તમારો એક ફોટો મોકલજો અને મોંગલમાના નંબર બોલો. ઉભા રહ્યો, ડાયરીમાં જ કાઢી દો. લખતો ભાઈ નંબર. હાલો. હા, બોલો બોલો. 75 73 73 73 89 89. હા, 89 70 70 70 હે 70 હાથડે ને મીંડે. હા, 70. હા, પછી તગડે ને હાથડે 37. હા, તગડે 37. હા, પછી બીજા નંબર છે. હા, 75 75 74 74 94 94 56. 56. હા, ઓકે, હાલો. અને 56 ને 21 આવે ને જીજે. આમાં 75 74 94. હા, 56 ને 21. 56 ને 21. ઓકે, હાલો. હવે આ નંબર રહ્યો ને, એની ઉપર મેં ફોન કર્યો. સમજ્યા? ઓલા નંબર નહોતા ઉપાડતી ને એવું કરતી ને, એટલે મેં આ નંબર ઉપર ફોન કર્યો. એટલે મને કે આ નંબર ઉપર કોઈ દી ફોન કરતા નહીં કે આમાં તમે ગલાઈ જાઓ કે અમારું જે પોલીસ ખાતું ને આ બધા અમારા વકીલ નામ એ અંગત નંબર છે કે. કોણ કે? માતાજી રેખાબેન મોંગલમાં. હા, એટલે આવું કીધું.
કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. હું એને કહું છું કે તમે મંગલમાને શું કામ બદનામ કરો છો? તમારે ધંધા પૂંડા કરવા છે, હારા ધંધા કરવા છે, ને માતાજીને બદનામ કરો માં. કેમ કે આની ઉપર જો આની ઉપર કેસ થાય ને, હા, એ કરવા મંજૂર છું. ગમે એ ખર્ચો થાય, આ એ મને જેમ ભોળવો છે ને એની મને જ મારાથી બોલાઈ જાય છે. કાઢ નો બોલો બાપુ. હા, એને ખબર છે કે આ અમે ઓડિયો છે ને તમારા જાહેરમાં મૂકવાના હોય. પછી મારે છે ને ઘણી લેડીઝો બધા ફોલોવર હોય છે, એટલે આ જે કાંઈ ધાર્મિક કાર્યની અંદર કોઈની અંદર અભદ્ર વાણીનો વિલાસ નહીં કરો. કાંઈ વાંધો નહીં. અમે આ જે કાંઈ તમારો ઓડિયો, તમારો ફોટો મોકલો, અને અમે હમણાં આ રેખાબેન જે છે ને દેવી પૂજકની દીકરી છે ને, હા, પેલા ઓલાને બાબુને ફોન કરો. બાબુ આજે વકીલ છે ને, હા, એના નંબર બોલો. હા, આપો, ડાયરીમાં છે. હા, હાલો. હા, 81 61 60 60 73 73 હાથવડે વગડે. હા, પછી 6 7 પાછા બોલો તો ભૂલ છે. 81 61 60 60 73 હાથવડે તગડે. હા, 73 પછી છગડે હાથવડે 67 67. હા, હા, પછી 64. હા, હા, 64. હવે બીજા નંબર છે એના. હા, 97 હા, 2 2 2 હા, 97 70 2 70. હા, 64 64 5 5 59. 59. ઓકે, હાલો. હા. આ બે નંબર એ વકીલ સાહેબ ના છે. આ બે નંબર એ વકીલ સાહેબ ના છે ને. વકીલ સાહેબ નું નામ? હા, એ વકીલ સાહેબ ના છે. વકીલ સાહેબ એનો ભાગ્ય છે ને, એનો ભાગ્ય છે ને, હા, આ એના નંબર છે. હા, 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 કાંઈ વાંધો નહીં. એટલે હું તમને તમે કહ્યું રામજ હું મળવા આવું, એટલે બધી હકીકતની હું તમને જાણ કરું કે આવી રીતે મને ભોળ્યો. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. તમે હું એને અને મારો ફોટો હું લેતો આવીશ. હા, ના, વોટ્સઅપમાં મોકલાવી દેજો, અને કાં પછી તમે રૂબરૂ આવજો. રૂબરૂ આવું, રૂબરૂ જ આપણે મુલાકાત કરવી છે મનસુખભાઈ. ભલે, ચાલો. જય સરદાર. એટલે જય સરદાર. કાલ આવું કે પરમદી આવું? કાલે બપોર પછી આવજો. હા, વાંધો નહીં, હાલો. ઓકે, હાલો. જય સરદાર. હા, જય સરદાર. હાલો. તમે કોણ બોલો? તમે કોણ બોલો? હું મનસુખભાઈ રાઠોડ બોલું. ક્યાંથી? રામોદ થી. ઓહો, રામોદ? હા, રામોદ. આપણે મોંગલમાં છો ને? મોંગલમાં. આ નંબર કેને આપ્યા ભાઈ? નંબર તો મળતો હોય ને, તમારો નંબર તો આપણે એકબીજા પાસેથી. રામોદ? કયું રામોદ? રામોદ, કોટડા સાંગાણી તાલુકાનું રામોદ ગામ છે. ઓહો, તો આ નંબર કોને આપ્યો તમને? નંબર તમારો નથી? આ નંબર મારો નથી ભાઈ. ના, આ નંબર મારો નથી. મારો નંબર તો છે બીજો. પણ તમે તો રેખાબેન જ બોલો છો ને? રેખામાં મોંગલમાં રહી. હું તો એ જ બોલું છું, પણ તમને આ નંબર કોને દીધો એમ મારું કહેવાનું થાય. એટલે આ તમારો ખાનગી નંબર છે એવું છે? હા, આ ખાનગી નંબર છે એવું છે? ખાનગી નંબર મને શું કામે હોય? મારો નંબર હોય તો હું તમને કહું નહીં, બોલો ને ભાઈ એમ. ને ખાનગી નંબર અમે શું કામે રાખીએ? તો અત્યારે તમે ખાનગી નંબર રાખવાની જરૂર હોય કઈ? તો પછી તમે રેખાબેન બોલતો મોંગલમાં. અમારે તો જોવડાવો બારાનું કામ હતું, એટલે તમને ખાલી એના માટે ફોન કર્યો હતો. એટલે એમાં આ નંબરમાં તમે વાત કરો છો તો ખાલી વાત તો તમે જ કરો છો ને? એમ વાત તો કરીએ છીએ, બધી વાત સાચી છે. ફોન આવ્યો તો મને દેવા નો આવ્યો હોય? કોણ? ઈ જે હોય. હા, કાંઈ વાંધો નહીં. આપણે તો ચોરાવાનું કોને તમને કીધું ભાઈ? ચોરાવાનું કોને કીધું? હા, તમારે જોવડાવી ગયા હોય એને જ અમે નંબર દીધા, એટલે તમને ફોન કર્યો. કોણ જોવડાવી ગયું? એ છે ને ભાઈ છે, રમેશભાઈ કરીને. રમેશભાઈ? સરદારના છે રમેશભાઈ. સરદાર ના રમેશભાઈ? રમેશભાઈ સરદાર ના કોણ?
ઈ તો પછી હું ન ઓળખતો હું. આ તમને ભેગા થયા એટલે એને કીધું કે આ મોંગલમાનું છે ને તમારે શું કહેવાય મોંગલમાનું આશ્રમ છે. આશ્રમ વાત સાચી છે, માતાજીના બાનાથી બધી વાત સાચી છે, બાકી એક જ વસ્તુ ખોટી કે ખાનગી નંબર ને જોરાવો ને 2 વસ્તુ ખોટી પડી તમારી. ઠીક, કાંઈ વાંધો નહીં. પણ અત્યારે આશ્રમ મોંગલમાં તરીકે તમે ઓળખાવ છો ઈ રેખાબેન બોલો છો ને? હું ઈ જ છું ભાઈ. હા. અને આ નંબર ઉપર તમારે કાંઈ કામકાજ હોય તો હું નંબર બીજો દઉં, એમાં ફોન કરજો ને. હવે આમાં બીજી વખત મને પ્લીઝ ફોન ન કરતા. પણ બેન આ નંબર તમારો જ છે તો તમે શું કામ તમે વાપરો છો તો કેમ? મારો નંબર જ નથી ભાઈ, મને દેવા આવ્યા ફોન. અમારા ફેમિલી માંથી કોનો નંબર હોય તમને થોડી ખબર હોય બાપા. આપણે તો જો કે તમે માતાજી છો એટલે તમારે આવું ખાનગી ને આવું એમ હું તમને કહું ખાલી વાત કરું છું તો તમે એમાં ક્યાં વાત છે? હવે તમે માતાજીનું બાનું લઈને બેઠા છો ને અત્યારે તમે બોલાતો જ નથી ને. ખાનગી હોય અને કદાચ ન હોય તો એ તમારો પ્રશ્ન છે કે અમારો પ્રશ્ન છે? મારું કહેવાનું એમ થાય ભાઈ. પણ બેન તમે તો માતાજીનું બાનું લઈને છે ને પછી તમે આવું કહો છો એમ કહું છું. એટલે નંબર જ મારો નથી એના માટે કે તમારે વાત કરે તો બીજો નંબર દઉં છું એમ કહું. તમે સમજો તો ખરા મારી વાત. બેન મારું શું કહેવાનું છે કે અત્યારે આમાં વાત થાય છે તો હવે પાછો બીજો નંબર દેવો ને આ નંબર દેવો ને એટલે એમ આખી વાત તમે સમજો છો? હું સમજુ છું પણ આમાં વાત કરવાની આપણે થતી નથી ભાઈ બેન ને. કેમ? ના ના, આ નંબર જ મારો નથી ભાઈ, મને દેવા આવ્યા. અત્યારે તમારા મોબાઈલમાં કોન્ફરન્સ બીજા વ્યક્તિ પણ છે. ના ના, તો તમારી વાત ખોટી છે. વાત ચાલુ હતી અહીંયાથી મને નીચેથી દેવા આવ્યા. અત્યારે આ નંબર ની અંદર બીજા ખાનગી પણ વ્યક્તિ એક સાંભળે છે એ મને ખ્યાલ છે કેમ કે અત્યારે વિજ્ઞાન ટેકનોલોજી નો યુગ છે બેન. હવે હું તમને ખાલી એટલી વાત કરું કે તમે વસરામભાઈ પરસોત્તમભાઈ લકડ છે ને એના બેન પૈસા તમે લીધા છે ને એને તમારા નંબર આપ્યા છે અને એને તમે કીધું તું કે અમારા ખાનગી નંબર છે ને આમાં ફોન ન કરતા. કોણ વસરામભાઈ લકડભાઈ? આ તમે જે પૈસા તમે છે ને વસરામભાઈ પરસોત્તમભાઈ લકડ સરદારના લેવા પટેલ છે ને એના તમે પૈસા લીધા છે ને પછી તમે એને કીધું હું તમારી માથે છેડતીની ફરિયાદ કરીશ આવી તમે એને ધમકી બતાવી. એને ફોન દ્યો, એને ફોન દ્યો. હાલો બાપા અહીંયા આવો તમે. આ બાપા બોલે હાલો તમે કેમ કે એનું કારણ છે હું એનો ભાઈને લાઈન માં લઉં. હવે તો તમે ચાલુ રાખજો. હાલ્યો લા વસરામ બાપા હારે વાત કરો. હાલ્યો વસરામ બાપા વાત કરો. ચાલુ રાખો હવે પછી કરો. હાલ્યો વસરામ બાપા વાત કરો. તમે પૈસા માંગો છો કયો? હાલો, હું તમારા ભાઈ લાઈન માં લઉં છું. તમે કેના પૈસા મારા ભાઈ માંગો છો? શું કોના ભાઈ? બેન તમે કોના ભાઈ ની નો વાત કરો, તમે તમારી જ વાત કરો. તમે માતાજી બની સાંભળો, તમે મોંગલમાં નો અવતાર લઈને પછી બીજા ભાઈઓ રાખ્યા છે તમે મોંગલમાં ના નામથી. તમે તમે જે હોય તે હું બેન મારી સાંભળો. અમે તમને નથી બેન, તમે ભારતની આર્ય નારી છો અને તમે તમારા સન્માનથી વાત કરો. તમે કેવી રીતના બોલો છો તમે વિચારીને તો બેન તમે આખી તમે જો ભાઈને લાઈનમાં મારી આ બાપાએ છે તમારું કીધું અને એનું રેકોર્ડિંગ મારી પાસે એના એવિડન્સ મારી પાસે છે. તમે દેવી પૂજકની દીકરી છો, તમે ગઢડાના છો, તમે મોંગલમાંનો અવતાર લઈને રખડો છો. પણ તમે મારી સામે આવજો ને મોગલ સામે નહીં, તમે ગઢડાથી એક દેવી પૂજકની દીકરી છો, મોંગલમાંને તમે બદનામ કરો છો અને પછી તમે કોઈ એડવોકેટની ધમકી મરાવો છો, કેસની ધમકી મરાવો છો. એક જ મિનિટ, એડવોકેટ તમને કહે છે ને હું એને લાઈનમાં લઉં. કોઈની જરૂર નથી બેન, તમે પોતે જ વાત કરો ને, બીજાને શું કામ તમે અત્યારે ઓલું કરો? હાલો તમે અત્યારે તમે બેન તમે મોંગલમાં પોતે છો, તમે એવું શું કામ કરો છો કે બાપાના પૈસા છે તમે આપી દો ને? તમે એવું શું કામ કરો? પણ મારી પાસે મેં પૈસા લીધા જ નથી. તો હા એટલે ઈ તો તમે આ બાપા અહીંયા રૂબરૂ છે અને એનું રેકોર્ડિંગ પણ મારી પાસે છે. રેકોર્ડિંગ તમારી પાસે ભલે ને હું એડવોકેટને તમને ફોન કરાવું બરાબર ભાઈ, તમારા આમાં નંબર પર ફોન કરાવતો જ નથી. બેન હું તમને કહું છું આ નંબર તો તમે બાપાને દીધા છે એટલે ફોન કર્યો. તમે ના વાત ખોટી જ પડે, બધી વાત સાચી છે. બાકી તમે આ કરો છો ને તે કરો છો ને, હમણાં મારા ઘરવાળા નહીં કહું, મારા ફેમિલી નહીં કહું, અને આ નંબર સેવ રાખીશ અને તમે એડવોકેટ ને તમે કીધું ને હમણાં એને કહું. ભાઈ બેન ગમે ને કયો એને કોઈ મારે કઈ વાંધો નથી. મને કાયદાકીય તમારી યારે વાત કરી છે, અમારે કોઈ તમારે કાંઈ વાંધો નહીં. કાયદે રીતે જ કરવાનું છે, કાયદાથી બહાર ધમકી નથી હાલવાના, કોઈ નથી ને અમે ધમકી દેતા નથી ને ધમકી દેવાના. અત્યારે તમે કીધું કે અમારા ખાનગી તમે મોંગલમાં ઉઠીને આવું કયો છો ને પછી તમે મોંગલમાં અવતાર બનો છો. નંબર છે જ નહીં ભાઈ, હજુ તમને આમાં લખેલું છે ને તમે બાપાને કીધું તું કે અમારા નંબર ખાનગી છે, આમાં તમે રિંગ ન કરતા. આ બે નંબર તમારા બાપાને દીધા છે ને તમે બાપા ભેગા તમારા માવતર પણ તમે જે કઈ તમે ગઢડા રહ્યો છો ત્યાં તમે એની ભેગા ગયા હતા. ક્યાં ગયા હતા? એને ગઢડાનું ક્યાં ઘર છે? બહાર છે. ઈ તમે જે તમારા પરિવાર પાસે બાપાના મોટરસાયકલ પાછળ તમે ગયા હતા.
ખોટી વાત છે. હજુ તમને ભાઈ પ્રેમથી ભાઈ કીધું છે ને, પ્રેમથી કીધું છે. બાકી મારે બીજું કઈ બોલવું એટલે તમે પ્રેમથી જે થતી એની વાત કરો ને, તમારે ને મારે કોઈ લેવા દે નથી. બાકી મારું કામ હોય બોલો, અને એનો વહીવટ મેં કોઈ કર્યો નથી ને. હું હમણાં એના ભાઈને ફોન કરું છું. તો અરે ગમે એને કરો, એમાં નથી મારી વાત કહેવાનું. આ તો દાદા છે ને, એને કીધું કે આ બેન માતાજી છે. દાદાને જે કામ કાજો ને દાદાને કે એના ફોન માંથી ફોન કરે. બાકી તમારા રાઈટ નથી ફોન કરવાનો ભાઈ. બેન મેં ક્યાં તમને ધમકાવું છું? હું તો આગેવાન તરીકે મેં તમને ફોન કર્યો. તમારો રાઈટ નથી આ ફોન કરવાનો, આવું બધું કહેવાનું. હો અરે બેન, આને તમે પૈસા લીધા છે એટલે તમને કીધું કે તમારે લખાણ છે. એટલે લખાણ જોઈ તમે માતાજીનું બાનું લઈને રખડો છો ને? તમે લખાણ બાનું ક્યાંથી રખડવી? અમે ઘર બાર લઈને બેઠા છે. કે રખડતા ભટકતા છો? એટલે હવે તમે મોગલમાં નથી? અરે મોગલમાં કોણ? હું અવતાર લીધો છે ને મોગલનો. એટલે હવે તમે તમારું શોધવાની પૂજા નથી કરતા? એમ નહીં, આ બાપા કે છે મોગલમાં છે, તમે મને હાય પાડીને હું મોગલમાં છું એમ. એ મોગલમાં છે એમ નથી કીધું. મોગલમાં નું મંદિર છે ભાઈ. બાકી તમે તમારું રીતિ જો જે હોય. જે આ વસરામ બાપા છે ને, એને મને તમને મારે ફોન કર્યો એટલે મેં તમને હારા હાટું રિંગ કરી છે. તમારો રાઈટ નથી આ બધું કહેવાનો. મારે તમારી પાસે લખાણ પડ્યું છે, એની પાસે લખાણ પડ્યું છે, મેં લીધા છે. ખોટી રીતે તમે આવી રીતના બહાર ના ચડાવો. એટલે બેન આ બાપા એ રૂબરૂ તમારી હારે વાત તો કરી. આલ્યો બાપા વાત કરો. તમે અત્યારે વાત તમે ફોન કરો, તમે વાત કરો. તમારા પેવાનો જીગર છે ને, તમે મારી હારે વાત કરો. બેન જો હવે મારે આમાં જીગર ની ક્યાં વાત છે? કાયદા કીએ તમે આવી રીતના આરોપ નાખો એટલે કે તમે મને વકીલ ની તમે આવી રીતના મને ધમકી દો છો ને, તમે ઓલું કરો છો ને. તમે જોવા ગયા હતા? બેન જો આ તમારું જે કઈ માતાજીના નામે જે કઈ તમે બિઝનેસ કરતા એનાથી અમને વાંધો નથી. અમે બિઝનેસ કર્યો છે, તમે જોવા આવ્યા હતા? મંદિરના બાજુમાં 10 કિલોમીટર થાય છે. આવીને જોઈ જાવ ને ગમે તે. બેન જો આ બાપા ખુદ કે છે, હું નથી કેતો. બાપાની વાતમાં અત્યારે સહમત નથી. અત્યારે તમે મારી હારે વાત કરો, તમે મને જે જોયું નહીં બોલો. બાકી તમે વચ્ચે રહ્યા છો, આમાં તમને ખબર છે, તમારે પાસે લખાણ છે કે તમે આવી રીતના મને તમે એમ કહો બેન તમે આમ કરો છો તેમ કરો છો ને, એની વાતે આમ લીધું છે ને તેમ લીધું. આ તમારો રાઈટ નથી. બાકી કામ હોય ને એ તમારે બોલવાનું ભાઈ. વાહ મોગલમાં વાહ મારી. બાકી તમારો પરસો બે કોઈ હાલે હો. અવતારમાં આવો કાયદો ને આવું બધું અવતાર ને તમે છો ને એવી જુઓ છો. તમારા લોહી નીકળે ને એવું મારામાં લોહી નીકળે. મારા પાણી દૂધ નથી નીકળતું. જે કઈ વાત કરે છે એમાં તમે શાંતિથી વાત કરો ને. તમે જે તમારી વાત છે બધાને ખબર જ છે. મારી બીજા નંબર નું તમને એ કહી દઉં છું, તમે તમારે કુળદેવી પૂજા નથી કરતા. બેન આમાં માતાજીની વાત ક્યાં તમે કરો છો? હું આ બાપા મોગલમાં છે. તમે જોવા આવ્યા તો મોગલ તો પોતે ઉપરથી ઉતરી છે. જોવા આવ્યા છો ભાઈ તમે? બાપા એ બધું મને કીધું છે ને. બાપા એ વાત બાપા બધું તમને કે છે. બાપા તમને એમ કે છે કે વેચાવડો હોતન ચાલુ કર્યો તો તમે માને જશો? એટલે તમે બેન આ મોગલમાના બાના હેઠળ આવા શબ્દ યુઝ કરો ભાઈ? આ બધું મોગલમાના બાનાથી બધી વાત સાચી છે. તો અમારું તો અમારે કઈ અવતાર લઈને ખાલી કમાવા માટે તમે મોગલમાને આવી ભાષા વાપરો છો ને? મોગલમાને શું કામ બદનામ કરો? ભાષા વાપરવી પડે એનું કારણ છે. તમને ખબર પડે. માતાજીના બાના છોડી દો ને. આવા માતાજીના બાના હેઠળ માતાજીના બાના તમને પૂછીને પહેર્યા છે અમે? એટલે હવે તો કઈ તો મોગલમાને તમે ચાલો કમાવા માટે જ રાખ્યા એમ? ધન કમાવા માટે તમે દઈ ગયા તા પેટી દઈ? બાપા કે છે મેં પૈસા દીધા છે. બાપા કે છે મેં પૈસા દીધા. બાપા પાસે લખાણો તો મને લખાણ દો. લખાણ માને આયા કે 5 જણા હોય તો ખરા ને સાક્ષીમાં. એટલે માતાજીના બાનામાં પાછા માતાજીના લોબડી ઓઢવાની પાછા લખાણ કરવાના એમ? લખાણ આ વસ્તુ એવું છે કે તમે ધર્મને માનો છો કોઈને? તમે માનો છો? તમે માનો છો તો ધર્મ કોઈ માનો છો? તમે ઓઠણા મોગલમાં ના ઓઠા છે ને તમારી ભાષામાં ધર્મમાં કઈક ના આવતા હોય એ સટકી જાય. ભાઈ મારી વાત સાંભળી લો. મોગલના ઓઢણા આજે ઓઢશું ઓઢવાના છે અને આજીવન ઓઢેલા છે. મને તાકાત છે કાઢવાની. તમે જોઈ લેજો ને કાઢી લેજો. શું કરવાનું? મોગલના ઓઢણા ઓઢા છે ને ઓઢેલા રહેશે ને રહેવાના છે. બાકી સાચો નહીં. વ્યવહારિક વાત કરો. તમારે વ્યવહારિક વાત તમે નથી કરતા. તમે અત્યારે બીજાના જોરે તમે આખું તમારું ઓલું કરો છો. મારી જાગની જોરે જ સૌ હું મારા કાંડાના બળથી તમારે યારે વાત કરું છું. બરાબર? એમ? હા, કાંડાના બળથી જાગની જોરથી જ વાત કરું છું. બાપા માથે તમે કીધું હતું હું તમારી મતનગર શેઠતીનો કેસ કરીને આવું કર્યું. આ માતાજીનું આવું કહેવાનું. તમારે એવું મેં કીધું હોય તો તમે ક્યાં હાથ મૂકી દઉં તો?
હાથ મૂકે ન થાય બેન, ઈ તો પોલીસ સ્ટેશન નું કામ. હાથ મૂકે ન થાય. પોલીસ નો બાપ હોય તો મને સામે બોલાવતો ને તાર કાંઈ વાંધો નહીં. એની પાસે રિપોર્ટ થાય, એની પાસે બોલી હોય, એની પાસે જુબાની હોય, એની પાસે લખાણ હોય, એને આવું કીધું હોય. એક તો આશરા ધરમ, રોટલો દે, આશરો દે, આવા તો એના ભાઈ તમે એનું માનતા, તમે એમ કેમ નથી કહેતા કે આની તો ઉંમર છે? એના ભાઈ બે છે, ભરત લકડ, હસમુખ લકડ, એનો ભાઈ બીજો. તો એને બોલાવીને તમે આ વાત કરો ને, તમને એટલી બધી હોય તો તમારા બાપાને દાંતથી હોતી એની એમ બધાને બોલાવો લ્યો બેન. ઈ તો તમને દૂધનું દૂધ ને પાણીનું પાણી મળી જાય. પણ એમને તમે પણ આમાં સમજવા તો તૈયાર નથી. સમજવા તો હું તૈયાર જ છું, બાકી તમે સાંભળવા તૈયાર છો? હા તો હું કહ્યું ને, તમારી વાત તો સાંભળું છું કે તમે મોંગલમાં, તમારો મોંગલમાં આટલો બધો મગજ ખરાબ છે. તો તમે રહેવા દેજો, ભાઈની રીતે હોય ને તો ભાઈની રીતે દેજો. તમે મોંગલમાં તરીકે વર્તાવશો તો મારે તમને બીજું નામથી તો બોલાવાય નહીં, તમારું નામ જ મોંગલમાં તરીકે છે. ખબર છે કે રેખાબેન તમે ક્યાં નામ બોલો છો, બરાબર? બેન એ તો તમારું નામ છે, પણ તમે તો મોંગલમાંનો અવતાર લઈને બેઠા છો, તો તમારે એના બેઠા હું ઉપરથી આબમાંથી ઉતરી છું ભાઈ, હું એમ તમને કહું. તમે અત્યારે આખું મોંગલમાંના નામે એક તમે દેવી પૂજકના તમે દીકરી છો ને તમે મોંગલમાંના તમે જોવા આવ્યા છો? બાપા તમારી ભેગા ગાડી લઈને 4 વ્હીલ લઈને આવ્યા હતા, તમારા પરિવારને ઓળખે છે, બધાને ઓળખે છે. પણ તમે જોવા આવ્યા હતા, હું તમને એમ બાપા જોવા આવ્યા હતા, ઈ તો કહે છે એમ કહું છું. હું તમારી વાત કરું છું, તમે મને જોવા બાપા કહે છે કે આ વાત સાચી છે. મેં તમને હમણાં કીધું કે ધંધા વતન ચાલુ કરે તો તમે માની જશો? ઈ તો બેન તમારો અંગત મામલો હોય, એમાં અમે ન કહીએ. તો અંગત મામલો હોય તો અંગત મામલામાં રસ ન લેવાય મારા ભાઈ. તમને માતાજીના બાને તમે આવું કરતા હોય, ઈ મને ન ખબર હોય ને બેન. માતાજીના બાના હોય તો ભલે ન હોય તો ભલે દેવના બાને આવા કામ કરતા હોય, ઈ અમે ન જાણતા હોય ને. તમે દેવના બાને જો આ દેવના બાને આવા અભદ્ર વાણીનો વર્તન કરતા હોય મોંગલમાના નામે, ઈ મને ખબર ન હોય. તમારી વાણી વર્તન છે ઈ દેવના લાયક નથી એમ બેન. આ તમે જે તમારી ભાષા અને તમારી વાણી વર્તન છે ને કોઈ દેવના લાયક નથી, કોઈ માતાજીના કોઈ ધર્મના લાયક નથી. આ તમારી વાણી વર્તન છે ને દેવ કે ધર્મ લાયક નથી. તમારી વાણી અભદ્ર છે, તમે જે હમણાં બોલ્યા શબ્દ ઈ પણ અભદ્ર છે, જે કાંઈ તમારું વર્તન છે પણ અભદ્ર છે. એટલે તમે માતાજીને ખાલી કમાવા માટે થઈ અને દેવની દુકાન બનાવવા માટે થઈને તમે જે પ્રયત્ન કરો છો. દુકાન બનાવી તમે જોઈ લીધી છે? તમે મોંગલમાના નામે આ તમારી બેન તમારી જે વાણી વર્તન છે ને અટાણે મોંગલમાના નામે તમે એક આખો બિઝનેસ ઉભો કર્યો ને એવી મેટર છે. મારો પ્રશ્ન છે ભાઈ, મારા ઘરની મેટર છે, મારી માના બાના દાદીની મેટર છે, તમારા ઘરના નથી. મેં તમને હારા માટે ફોન કર્યો કે ભાઈ પોલીસ કેસ ને આવું ન કરાય, અને તમે દાદા હું જે મોંગલમાં છે થઈ ગયા અને એ મને ફોન કરતા હતા ને એના ભાઈએ એને ચોખ્ખા શબ્દમાં ના પાડી છે કે તું મોગલધામે જાતો ને, એની પાસે જાતો ને, એને કોઈ ફોન કરતો ને. એમાં ઈ ફોન ન કરે મેં કેદી જવાબ નથી દીધો, એ તમે મને કહી દો. બાકી તમે છે ને વિચાર આવતો મારો ભાઈ હોય તો વાત ન કરતા હો બેન. અમે બાપાનો ફોન તો કે મારો વેઇટિંગ માં નાખી દીધો છે. વેટિંગ નો પ્રશ્ન નથી. તમને એટલું બધું દાબતું હોય ને તો તમે નથી બેન. તમે તો મોંગલમાં છો, અમને તો માતાજી પ્રત્યે લાગણી, પણ આ મોંગલમાંની વાણી આવી હોય પહેલી વાર સાંભળી. તમે બાપાના ગાડી મોંગલમાં ખુરાક છે, મોંગલ શેડતા કાળો નાગ. આ તો ખરેખર કાળા નાગ જેવા જ છો તમે. ઈ જે હોય અમારો પ્રશ્ન છે બેન. માતાજી ઉઠીને પાછો તમારો પ્રશ્ન, તમે ખાનગી પ્રશ્ન કરતા જાવ છો ને જાહેર જીવન બે કેમ? ખાનગી પ્રશ્ન ક્યાં કર્યો? મારો અંગત પ્રશ્ન છે, તો તમે માતાજી ઉઠીને અંગત હોય ખાનગી હોય વાત કરો છો. પ્રશ્ન છે હું તમારી પાસે લઈ આવી હતી માતાજી ભાઈ. તમે આ બે પ્રશ્ન જાહેર જીવનમાં લોબડી ઓઢવાની, ખાનગીમાં બીજી વાત કરવાની, બે કેમ છે એમ? કા જાહેર જીવન લોબલ માર્યો અને કા ખાનગી રહ્યો? કયા ખાનગીમાં કોણ ઉઠાડી દીધું? એ મારો અંગત પ્રશ્ન છે બેન. અંગત પ્રશ્ન. તમે ચારણ સમાજ છે, તમે કોણ છો? કોણ? તમે ચારણ છો? તમે કોણ છો એમ કહું છું બેન. હું કોણ છું? તમે મોંગલમાં છો, તમે જાણી લો ને. તમે તો અડાડ તમારે મોંગલમાં નો અવતાર છો તો હું કઈ જ્ઞાતિનો છું? તમે જોવા આવ્યા હતા? અરે માધો માતાજીને પૂછું છું. તમે મોંગલમાં લઈને ઓઢણી ઓઢી લ્યો. તમે મોંગલમાને બેન, મોંગલમાને બદનામ ન કરો. મોંગલ આ તો ચારણો બધાય સારા છે કે તમે તમે એક દેવી પૂજકના દીકરી છો ને તમે આ ખાલી કમાવા માટે થઈને લોબડી ઓઢી. તમે નિદાન કર્યું છે? તમે મારો રિપોર્ટ કાઢ્યો છે? તમારે ત્યાં બોલાવતો નથી. હવે આમાં હવે હું આગળ પગલા લઈશ. તમે મને છે ને દેવી પૂજક પગલા લ્યો. એના માટે અમે તમારા માટે સારા માટે ફોન કર્યો છે. બાપા તમારી પાસે પૈસા માંગે છે. તમે ખરેખર સત્ય હાચા માળા હોય ને તો તમે રહ્યો, હું એના ભાઈને લાઈનમાં લઉં, અશોકભાઈ ને. બરાબર? ક્યાં ભાઈ ને? અશોકભાઈ લખડ. અશોકભાઈ થી મારો મતલબ નથી. મારા એને કીધું બેન મોંગલમાને પૈસા દીધા પછી અશોકભાઈ ને બીજા 5 જણાને ક્યાં સાક્ષી મૂકવાની જરૂર છે બેન? તમે તો બાપા નહીં હું કોઈને ઓળખતી
ઓળખતી જ નથી. ઈ બાપા અહીંયા આવતા હતા માતાજીની પાસે ને એને જમીન લીધી હતી એટલે અહીંયા આવતા હતા. બાકી મારો કાંઈ વહીવટ મેં કરેલો જ નથી, તમને કહી દઉં છું. મને હવે તમે આ બાબતે મને ફોન કરતા નહીં હો. બેન અમે અમારે માતાજી અમે તો કરે તમે આ તો પૈસા દેવા વાળા તમે ફોન કરશે અમે ફોન તમારો રાઈટ તમને નથી કદાચ દેવાનો. પ્રસાદી દેતા હોય 5,000 રૂપિયા ઈ જ તમને ફોન કરીએ કે અમારી જેવા કરી નો કે મને અટાણે ખબર પડી. ના રે એને કોણ 5,000 રૂપિયા દે છે? તમને ઓલા શિષ્ય દાન દેતા હોય ઈ જ તમે ફોન કરીએ કે મારા અમારી જેવા શિષ્ય હારા ફોન ન નથી, કરીએ ઈ મને અટાણે ખબર પડી. આમાં બીજી વાર ફોન ભાઈ. ન કરવો, બાકી રૂપિયા દેવા ને પૈગે લાગવું હોય તો બધાય ફોન કરવો એમ. નહીં નહીં, બીજી માતાજી પાસે જવાય, રેખુમા પાસે નહીં ભાઈ. પણ આ રેખુમાં આપણે આવી માં અમારે ક્યાં જોઈ છે? અમે ક્યાં રેખુમા આવી માં? આ તો મારી હું તો મોંગલમાં તમે છો એટલે નથી. માડી તમે તો મોંગલમાં છો એટલે મેં તો હું તમારો દીકરો જ ગણાવું ને માડી. દીકરો હા, બધું સવા- સાથે દીકરાને દીતે રહેવા. આ દીકરો કઈ વસરામ નાનો બાપા જે તમારા દીકરા છે હું તમારો દીકરો નથી. ના, અરે દીકરા જેવો દીકરો હોય તો દીકરો કઈ આવું બોલે? માડી હું તો એટલે મારી પૈસાનું કીધું એમાં દુઃખ લગાડે. ગયા છે 5,000 રૂપિયા ચાર્જ તમે કોઈ દીધું છે? તમે તમારે ખુદ ચાર્જ દઈને તમે પગે લાગવા જાવ છો? એટલે આમાં માતાજીને ચાર્જ ભરવું પડે એમ, રિચાર્જ કરવું પડે. તમે કહો છો ચાર્જ લ્યો છો ને તમે આમ લ્યો છો ને 5,000 મૂકે તમે દીધા છે કોઈને? ઠીક દીએ એને ફોન કરો ને. એટલે મારે તો કોઈનો રાઈટ જ નથી, મારે કોઈનું કામ જ નથી ફોનનું. મારા સેવક નથી, શિષ્ય નથી. તો હા ઓલા કોન્ફરન્સમાં કોકને રાખ્યા છે બેન, તમે મને લાઈનમાં કોણ પાછો અત્યારે આ ફોનમાં ફોન કરવો નહીં તો તમે તો માતાજી ઉઠીને તમારે આવું ખાનગી ફોન ખાનગી મેટર એમ કેમ એમ? ખાનગી મેટર ને ખાનગી ફોન નહીં ભાઈ, તમને દુઃખ લાગતો ને તો બીજી વખત કાપીને ફોન કરો, બાકી મેટર બેટર કોઈ નથી. ફોન બેન, આવેલો મને વાંધો નથી બેન, જો મને ખાલી કીધું ને એટલા માટે થઈને કે ભાઈ તમારે આવું એકાબીજાને સંગત. ભાઈ અશોક લખન નો ફોન કરો, તમે ચાલુ જ રાખો ને. ના ના બેન, મારે બીજા કોઈ હારે વાત નથી, મારે તો મોંગલમાં હારે જ વાત કરવાની હતી બેન. હું કઈ મોગલ મારે વાત કરી ને તમે માતાજીને થોડો ના હાલ્યા જાઓ. ક્યાં કણે ઈ જ્યાં હોય એને પૂછી. અત્યારે તમે મોંગલમાનું ઓઠનું તમે ઓઢ્યું છે, મોંગલમાં છે ને જ્યાં કણ જો ભગુડા છે ત્યાં કણ ક્યાંય આવું નથી થતું અત્યારે જે નથી સાંભળવું એ ભાઈ, હું મારા પ્રસંગમાં છું, બહાર છું, બાકી કામ હોય ને બોલજો ને બીજાનો બાબતે ફોન મને નહીં કરવાનો તમારો. હશે બેન, ભૂલ થઈ ગઈ મારી મોંગલમાં, અમે ક્ષમા કરો, માફ કરી દો. અમે મારી સોરું કસોરું તને ખબર પડશે ભાઈ, મારી સોરું કસોરું થાય તમે માવતર કમાવતર બનો મારી, અમે તમારા સોરું થઈ પૈસા લઈ લ્યો બાપાના ને અમારા બધાના, પણ મારી ભૂલ થઈ ગઈ, અમારી ભૂલ. રૂપિયો લીધો છે ને રૂપિયા જેવું રૂએ રૂએ કાઢે, પણ મારી મોગલ હવે એક એક પૈસાનો ને એક એક શબ્દનો નો જવાબ લે ને તો જો આ ધરતી ની અંદર મોગલ છે નથી તમને આપડે દેવી પૂજક ને મોગલ ને કઈ લેવા દેવા જ નથી મારી. દેવી પૂજક ક્યાંથી તમારે કઈ પુરાવો દો ને એમ તમને બાપા કે છે, બાપા તમે ગયા તા ને હા બાપા કે બાપા બોલો. હા ગયો તમે? હાલો હા ગયો તમે? હું ગયો. હાલો હાલો, આપણે જેથી કંકુ પગલા કરાવવા ગયા ક્યાં ગણે આપણે ગઢડા ઉપર ગયા હતા, ખબર છે? ઈ પ્રશ્ન નથી, હું ભરતભાઈ ને ફોન કરું, તમે મને એમાં ફોન કરો ભાઈ. જો ભરતભાઈ ને કઈ ફોન કરવાની જરૂર નથી, હું હમણાં ફોન કરું છું, આ ભાઈ ના નંબર એ દઈ દઉં છું, હમણાં બધું કહી દઉં છું. બાપુ તમને પૈસા તમે મને દીધા છે, આખું દીધા છે, તમે મને લખવાનું દીધું છે. જો ભરતભાઈ ને નહીં, મને જે અહીંયા બાપુ અશોકભાઈ લઈને આવ્યો હતો ને, હા એને જ ફોન કરી લે. ભરતભાઈ ને કરું ને અશોકભાઈ ને કરું. સારે જ્યાં કરો લવ મારી એ કાંઈ વાંધો નહીં, માતાજી હશે તમે વિકરાળ સ્વરૂપ ધીરું કરી નાખો, કેમ કે તમારી પાસે હમણાં ફોન આવશે તમારા બધાયમાં, બાકી બરાબર કાંઈ વાંધો નહીં હશે બાપા. હવે અમે પગે લાગેલી, કેમ કે મારી તમે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. મારી મોગલ હવે જપાત જોઈ લેજો તમ તારે. હવે જો ખોદી આ મારી આ મોગલમાના નામે સરી ખાવામાં એવું અમે કહી છે મારી, અમે માફ કરી મારી અમે મોગલમાના નામે સરી ખાવામાં. હવે તો મારું મોગલ ને કહું, અને હવે જે છે ને બધાને જગાડીને ચારણ સમાજ 2-3-5 જણા ઉભા રાખીને પછી તમને હું બોલાય છે. બેન તમને કે તમે દેવી પૂજક ની દીકરી છો, તમે આવું કરો માં ખોટા ચારણો બદનામ કરો માં ઉભા રાખીને કઈ થાય તમ તારે બરાબર. તો તમારી માં છે દેવી પૂજક ન હોય તો તમારી માને બેહાડી જાવ, એમ કરો. કેની માને? તમારી માં હોય તો એને બેહાડી જાવ, દેવી પૂજક હોય તો એને બેહાડી જાવ. તો પછી એમ જ કે બેન તો મારી માને મોકલો, એમાં હું મારી માં હોય તમારા ઘરના હોય તમારી દીકરી હોય ને એને કહો કે મારી આ વસ્તુ છે, એનો પુરાવો માંગશે. હવે મારો સમાજ તમારી પાસે પુરાવો માંગશે. કાંઈ વાંધો નહીં મારી હશે, ભૂલ થઈ ગઈ મારી. હા ભૂલ હવે જ્યાં માગે એના માંગી લો ને, બીજી વખત આમાં મને ફોન ન કરતા, બાકી હમણાં તમને ફોન આવે છે, મૂકો. ઓકે નિલેશભાઈ. હા મનસુખભાઈ બોલું. મનસુખભાઈ રામોદથી. હા રામોદથી. રામોદ. હા હવે
બોલો ને. ઓલા આપડે તમારા બેન છે ને કઈક આપણે જ્યોતિષ નું કામ કરે ને એના નંબર નહોતા એટલે મેં કીધું એનો નંબર થઈ ગયો. શેનું? આપણે મોંગલમાં નું કામ કરી હા હા રેખાબેન તમારા બેન જ છે ને ઈ? હા. હા તો એને જોડાવાનું હતું ને તો મને ઓલા ભાઈ કીધું કે નિલેશભાઈ નંબર મળી જાય મેં લાવો કરી. તમે ક્યાંથી બોલો છો? રામોદ થી મનસુખભાઈ બોલું છું. રામુ? હા ત્યાં તમારા ઓલા દેવી પૂજક તમારા હગા થાય ને એને મને કીધું કે નિલેશભાઈ મારો નંબર લઈ લીધો. કોણ? એ કોને આપ્યો નંબર મારો? ઓલા હેમંતભાઈ નથી? હેમંતભાઈ દેવી પૂજક. હેમંતભાઈ? હેમંતભાઈ અમારા ગામના રામોદના. રામોદ ક્યાં આવ્યું? રામોદ અહીં કુંડલ ની બાજુમાં ભાઈ. કુંડલ ની બાજુમાં? હા તમે આ બોલા ત્રોફા કરવાનું નામ કરો છો ને કે નામ લખવાનું? હાલો. ના 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 ના. અરે ભાઈ તમારે નામ દીધું આપણે સરદાર પાસે ઓલા સમઢિયાણી ની વચમાં મોંગલધામ રહ્યું ત્યાં તમારા બેન છે રેખાબેન મોંગલમાં ઈ તમારા બેન ની? હાલો. હલો. હા હા ઓલા બેન રે ઈ તમારા બેન છે ને એના નંબર જોતા હતા મોંગલમાં રે ઈ. એટલે ઓલા રામળિયા? હા ત્યાં તમારા બેન નથી? હા હા રેખાબેન. હા હા રેખાબેન મોંગલમાં. હા 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 ઈ તમારા બેન નથી હગા? હા હા બેન થાય ને. હા તમે દેવી પૂજક છો ને કોણ? કોણ? તમે દેવી પૂજક ને આપણે? અમે તો દેવી પૂજક જ છીએ ને. હા એમ કહું છું એટલે ઈ તમારા હગા બેન છે ને? હા એટલે આમ બેન જ છે પણ અત્યારે તો ઓલા કોણે છે? અત્યારે તો માતાજી થઈ ગયા હતા બેન નો અત્યારે માતાજી જ છે. ભલે આ માતાજી થઈ ગયા પછી પણ નકર તો તમારા હગા બેન છે ને ઈ? હા 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 રેખાબેન. હા હા અને રામળિયા નલેન્ડા ની વચમાં આશ્રમ છે. હા 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 અને મોંગલમાં નું ઓઢણું ઓઢે છે. હા 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 એટલે એને આપણે ઈ જ્યોતિષકાર નું એવું કામ કરે ને. હા 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 એટલે અમારે જોવડાવવું હતું ને એટલે ઈ માતાજીના નંબર તમારી પાસે લેવા હતા એટલે મેં તમને રિંગ કરી ભાઈ. બરાબર બરાબર તો ચાલુ રાખો ને વાત કરાવું. ના વાત નહીં ખાલી નંબર દો ને. નંબર આપું? હા તમે ક્યાં રહ્યો છો અત્યારે? હું તો અત્યારે 12 ગામ છું. એમ નહીં મૂળ તમારું ગામ કયું છે? મારું મૂળ ગામ ગઢડા સ્વામીના. સ્વામીના ગઢડા. હા હા આ માતાજી બની ગયા ને કેટલો સમય થયો? એને બહુ જાજુ દિવસ થયો છે 18 વર્ષ જેવું થયું. 18-19 વર્ષ. હા પણ એને કઈક ઘરવાળો ને એ છે ને ત્યાં કણ ભેગા રહીએ ને કોણ કોણ રહે છે? હા એ બધા લોકો છે જ તે ગઢવી છે એમના ઘરવાળા? હા 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 ગઢવી છે એને છોકરા હોય છે? છોકરા છે. હા અત્યારે તો છોડી છોકરો બે છે. તો પછી મોંગલમાં બન્યા હતા તો પછી કેમ છોકરા ને એવું કર્યું? એટલે તમારે જોડાવા જવું હતું? હા તો લખો નંબર આપો લો. હા પણ એ જોવાનું કામ કરે છે ને એમ નકર ક્યાંક ફોન કરીને ખોટું ખોટું તો મારી વાત ને સાંભળો ને 2 મિનિટ ચાલુ રાખો ને 3 કોલમાં વાત કરાવું. હા હા Yeah.